ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ. આજે એક નવી કથાનો આરંભ કરીશું. પહેલા દ્વાદશ આલવારોની કથા સમાપન કરી, જેમાં શ્રી સંપ્રદાયના એ મહાન ભક્તોની કથાનું આપણે શ્રવણ કર્યા. જેવી રીતે શ્રી સંપ્રદાયની અંદર એક આચાર્ય થયા શ્રીપાદ રામાનુજાચાર્ય, જેની કથા પૂર્વમાં આપણે સાંભળી ચૂક્યા છીએ. ત્યાર પછી દ્વાદશ આલવારોની કથાનું શ્રવણ કર્યા. પણ જે પરંપરાની અંદર આપણે ભજન કરીએ છીએ એ છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. અને બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયની અંદર જે મુખ્ય આચાર્ય છે એ છે શ્રીપાદ મધ્વાચાર્ય. તો અન્ય સંપ્રદાયના આચાર્યોના વિષયમાં તો આપણે સાંભળ્યું, પણ આપણું એ કર્તવ્ય છે કે આપણે આપણા સંપ્રદાયના વિષયમાં પણ એ જાણકારીઓ રાખીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ. કારણ કે જે સંપ્રદાયની અંદર આપણે ભજન કરીએ છીએ તો એના વિષયમાં અને એમના આચાર્યોના વિષયમાં આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. શ્રીપાદ મધ્વાચાર્યની પરંપરામાં હોવાથી આ સંપ્રદાયને મધ્વ સંપ્રદાય કહેવામાં આવે છે. કારણ કે આ સંપ્રદાયના મુખ્ય આચાર્ય છે મધ્વાચાર્ય. અને આપણે પરંપરા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણથી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો અને ભગવાને વેદોનો ઈસાર જે છે અથવા સાક્ષાત વેદ સ્વરૂપ બ્રહ્માજીના હૃદયમાં પ્રાકટ્ય કરાવ્યું એમનું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, જે ભાગવતના પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને બ્રહ્માજીથી જ્ઞાન નારદ મુનિ સુધી ગયું. નારદજીથી પરંપરા આગળ વધી. નારદજી જ્ઞાન વેદવ્યાસજીને આપ્યું અને વેદવ્યાસજી પછી એ જ્ઞાનનો આરંભ થયો મધ્વાચાર્યથી. આમ તો પરંપરાને યદિ તમે જુઓ તો પરંપરાનો આરંભ થયો છે શુકદેવ ગોસ્વામીથી. કારણ કે વેદવ્યાસજીથી ભાગવત ગ્રહણ કર્યું શુકદેવજીએ, પણ વેદવ્યાસજીથી શુકદેવજીએ માત્ર ભાગવત ગ્રહણ કર્યું છે. એટલા માટે વેદવ્યાસજી પછી આપણી પરંપરાની અંદર શુકદેવજીનું નામ નથી, પણ કોનું નામ લાગે છે? મધ્વાચાર્યનું. કારણ કે વ્યાસદેવના ઓફિશિયલ શિષ્ય યદી છે
તો એ મધ્વાચાર્ય છે. આમ તમે સમયની ગણના કરો તો વેદવ્યાસજીના પ્રાકટ્ય કાળ અને મધ્વાચાર્યના પ્રાકટ્ય કાળમાં બહુ મોટું અંતર છે સમયનો. એ ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે તો વ્યાસજીથી મધ્વાચાર્યનું કનેક્શન કઈ રીતે જોઈન્ટ થયું આ બંનેનું. તો એની કથાઓ પણ આગળ ઉપર આમાં આવશે. પણ આ સંપ્રદાયના મૂળ આચાર્ય તરીકે મધ્વાચાર્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યાસજી સાથે એની મુલાકાત કેવી રીતે થઈ અને કઈ રીતે વેદવ્યાસજીનું એમને સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું. તો મધ્વાચાર્ય પછી પણ અનેક આચાર્યો થયા, જે સર્વ આચાર્યોના જીવન ચરિત્ર ખૂબ વિશેષ રૂપથી જાણવા યોગ્ય છે. આપણે એ જાણીએ છીએ કે ભગવાનના અનેક અવતારો છે. જેવી રીતે શાસ્ત્રોની અંદર 24 અવતારોનું વર્ણન છે. અન્ય શાસ્ત્રોની અંદર અલગ અલગ ઘણા બધા અવતારોનું વર્ણન થયું છે. તો એમાંથી ભગવાનનો એક અવતાર છે જેને બુદ્ધ અવતાર કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધના રૂપમાં પણ પ્રકટ થયા અને એમણે વેદોના સનાતન જ્ઞાનને બંધ કરાવી અને બૌદ્ધ મતની સ્થાપના કરી. શૂન્યવાદ જેને કહીએ છીએ આપણે. શૂન્યવાદનો અર્થ છે કે અંતિમ સત્ય જે છે ને એ શૂન્ય છે. છેલ્લે બધું શૂન્યમાં મળી જવાનું છે. ભગવાન જેવી કોઈ સત્તા નથી, ભગવાન જેવું કોઈ તત્વ અસ્તિત્વ ધરાવતું નથી. શૂન્યમાં મળી જવું, આત્મા અને પરમાત્માને સ્વીકાર ન કરવો, એનું નામ શૂન્યવાદ છે. તો આવા જે શૂન્યવાદી વ્યક્તિઓ છે એના પ્રધાન વ્યક્તિ જે છે ને એ ભગવાન બુદ્ધ છે. એક પ્રશ્ન મનમાં થાય કે ભગવાનનો જ અવતાર હતા છતાં ભગવાન બુદ્ધએ વેદોનો વિરોધ શા માટે કર્યો? કારણ કે ભગવાન તો ધર્મની સ્થાપના કરે છે, વેદ ધર્મની સ્થાપના કરે છે. પણ અહીંયા ભગવાન જ વેદોનો વિરોધ કરી અને વ્યક્તિઓને બીજા માર્ગે લઈ જઈ રહ્યા છે. એટલા માટે, કારણ કે બુદ્ધ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે વેદોના નામ ઉપર હિંસા ખૂબ થતી હતી. એટલા માટે ભગવાન બુદ્ધે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, તમે હિંસા નહીં કરો. અને લોકો પશુઓને બલિ આપી અને યજ્ઞમાં હોમી દેતા, પ્રસાદના રૂપમાં એનું માંસ ગ્રહણ કરતા. ભગવાન બુદ્ધએ પૂછ્યું, આવું શા માટે કરો તમે? તો એમનો ઉત્તર એ હતો કે આ તો વેદમાં લખ્યું છે, વેદ આજ્ઞા છે, શાસ્ત્ર સંમત છે. તો ભગવાન બુદ્ધએ પશુ બલિને રોકવા માટે, પશુ હિંસાને રોકવા માટે એમણે કીધું કે જો વેદોની અંદર આવું લખ્યું હોય તો આપણને વેદ પણ સ્વીકાર્ય નથી. પણ અહીંયા એક ગડબડી છે કે શું વેદોમાં પશુઓની હિંસા કરવાનું વચન લખવામાં આવ્યું છે ખરું? કે યજ્ઞની અંદર પશુઓની બલિ આપવી જોઈએ? તો એ વાત સત્ય છે કે આ વેદમાં લખ્યું છે. અશ્વમેધ યજ્ઞનું નામ તમે સાંભળ્યું છે. તો અશ્વમેધ યજ્ઞનો અર્થ જ એ છે કે જેમાં એ યજ્ઞ પછી એ અશ્વ જે છે એને બલિ આપવામાં આવે યજ્ઞની અંદર. તો આ લખ્યું છે. પણ આની સાથે વેદમાં એ પણ લખ્યું છે કે જે પશુની બલિ આપવામાં આવે યજ્ઞમાં, બ્રાહ્મણો મંત્ર ઉચ્ચારણ દ્વારા એ પશુને મનુષ્ય જીવન પ્રાપ્ત કરાવી શકે. કરાવતા જે પશુની યજ્ઞમાં આહુતિ આપવામાં આવે ને એ જ યજ્ઞમાંથી એ મનુષ્યના રૂપમાં પ્રગટ થાય. દ્વાપર યુગ સુધી આ ચાલતું હતું. જ્યારે કળિયુગનો આરંભ થયો તો કળિયુગના આરંભમાં
લોકો હિંસા તો કરી, પશુઓની બલિ તો આપી, પણ એ પશુને બીજું મનુષ્ય જીવન પ્રાપ્ત કરાવી શક્યા નહીં. કારણ કે બ્રાહ્મણો પતિત થઈ ચૂક્યા હતા, વેદ માર્ગથી વિપરીત માર્ગ ઉપર ચાલવાવાળા થઈ ગયા હતા. એટલા માટે એ પોતાનું બ્રાહ્મણત્વ ખોઈ બેઠા. આ થયું નહીં, એટલા માટે વેદનો આશ્રય લઈ અને પશુઓની હિંસા શરૂ થઈ. સમય વીતતો ગયો, કળિયુગના લગભગ 2500 વર્ષ વ્યતીત થઈ ગયા. અને 2500 વર્ષ વ્યતીત થયા ત્યારે આ હિંસાને રોકવા માટે, શાસ્ત્રના નામે થતી હિંસાને રોકવા માટે ભગવાન બુદ્ધના રૂપમાં પ્રગટ થયા. અને બુદ્ધના રૂપમાં પ્રગટ થઈ અને એમણે કીધું, અહિંસા પરમો ધર્મ. અહિંસા જે છે એ પરમ ધર્મ છે, એટલા માટે તમે આ બંધ કરો. તો બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે શાસ્ત્રમાં લખ્યું છે, અમે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ. ભગવાન બુદ્ધએ કીધું કે જો શાસ્ત્ર કહેતું હોય તો મને શાસ્ત્ર પણ માન્ય નથી. અને એમણે શૂન્યવાદની સ્થાપના કરી. ભગવાન બુદ્ધનો એ મત જે છે એ લોકોને વેદથી વિરુદ્ધ લઈ ગયો, વેદથી દૂર કરી દીધા એને. અને ત્યાર પછી ભગવાને શિવજીને આજ્ઞા કરી કે શાસ્ત્ર વગર તો માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ જશે, એટલા માટે તમે પૃથ્વી ઉપર જાઓ અને તમે કંઈક એવું કરો કે જેના કારણે લોકો ફરીથી શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા થાય. ભગવાનની આજ્ઞાથી શિવજી શંકરાચાર્યના રૂપમાં પ્રગટ થયા અને એમણે લોકોના વિશ્વાસને વેદોમાં ફરીથી સ્થાપિત કર્યો. અને એમણે એક મતની સ્થાપના કરી જેને નિર્વિશેષવાદ કહેવામાં આવે છે અથવા માયાવાદ કહેવામાં આવે છે. તો નિર્વિશેષવાદનો પ્રચાર પ્રસાર થયો. નિર્વિશેષવાદ શું છે? તો કે આત્માય છે, પરમાત્માય છે, પણ એ આત્મા જે છે એ પરમાત્માની અંદર વિલીન થઈ જાય. નિર્વિશેષનો અર્થ છે ભગવાન જે છે ને એ મૂળ રૂપમાં નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, કોઈ સ્વરૂપ નથી ભગવાનનું. એ જે જ્યોતિ સ્વરૂપ ભગવાન છે, નિરાકાર સ્વરૂપ જે છે, એમાં જીવનું વિલીન થવું, આને એણે મુક્તિ સિદ્ધ કરી શંકરાચાર્યએ. અને કીધું કે આ મત જે છે આને તમે ફોલો કરો, શાસ્ત્ર યોગ્ય છે, વેદોમાં લખ્યું યોગ્ય છે. પણ શ્રી ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા પ્રકરણ 6, 182 નંબર પયારની અંદર કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ કીધું, માયાવાદમ અસત શાસ્ત્રમ પ્રચ્છન્નમ બૌદ્ધ ઉચ્યતે મય્યૈવ વિહિતમ દેવી કલો બ્રાહ્મણ મૂર્તિના. કવિરાજ ગોસ્વામી કહે છે કે માયાવાદ શું છે? પદ્મપુરાણનો એક શ્લોક જે સાક્ષાત ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે કળિયુગમાં હું એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને મિથ્યા શાસ્ત્રોના માધ્યમથી વેદોની વ્યાખ્યા નાસ્તિક રૂપથી કરીશ, જે જોવામાં તો બૌદ્ધ દર્શન જેવી હશે પણ એનાથી એક સ્ટેપ ઉપર હશે. આ સાક્ષાત ભગવાન શિવનું વચન છે કે પદ્મપુરાણની અંદર માતા પાર્વતીને કહે છે કે હું કળિયુગની અંદર શંકરાચાર્યના રૂપમાં પ્રગટ થઈશ. એનું આ પ્રમાણ એમણે આપ્યું. જો આ બધી વસ્તુઓ આપણે સમજવી બહુ જરૂરી છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આ બધી વાતોમાં આપણે શું લેવા દેવા છે, કારણ કે આજે સમાજની અંદર શૂન્યવાદ અને નિર્વિશેષવાદનો ખૂબ મોટો પ્રચાર છે. એટલા માટે, કારણ કે આપણને આ બધા મતમાં કાંઈ લેવા દેવા હોતું નથી. આપણે તો એ માનીએ છીએ કે સીધું જે મળી ગયું, જ્યાંથી જ્યાં માણસ પહેલાં જોડાઈ ગયો ને એ મતમાં એ વિશ્વાસ કરતો થઈ જાય. પણ બૌદ્ધ દ્વારા જે પ્રચલિત શૂન્યવાદ છે તો એમાં તો શાસ્ત્રની જ કોઈ માન્યતા નથી. અને શંકરાચાર્ય દ્વારા સ્થાપિત જે નિરાકાર માર્ગ જે સ્થાપિત કરવામાં આવ્યો છે કે ભગવાન નિરાકાર છે, આ છે તો બૌદ્ધ મત જ,
પણ બૌદ્ધ મતની અંદર શાસ્ત્રને માનવામાં નથી આવતું. જ્યારે શંકરાચાર્ય જે છે એણે શાસ્ત્રના મતથી પ્રચાર તો બૌદ્ધ મતનો જ કર્યો છે. એટલે અહીં લખ્યું છે માયાવાદમ અસત શાસ્ત્રમ. અસત શાસ્ત્રોના આધારે વેદોનો આશ્રય લઈ અને શંકરાચાર્ય એક મત આપ્યો જેને આપણે માયાવાદ કહીએ છીએ. તો આ માયાવાદ શંકરાચાર્યએ પ્રચારિત કર્યો અને એ કંઈ બૌદ્ધ મતથી બહુ શ્રેષ્ઠ નથી, પણ બૌદ્ધ લોકો વેદોની સત્તાને માનતા નહોતા, એટલા માટે એને નાસ્તિક કહેવામાં આવ્યા. જગતમાં જેને આપણે કહીએ છીએ ને નાસ્તિક વ્યક્તિ છે, એ નાસ્તિક કોણ છે? જેણે બૌદ્ધ મતનો આશ્રય લીધો છે, બુદ્ધના મતને માન્યતા આપી છે, આ લોકો નાસ્તિક છે. પણ કેટલાક લોકો એવા છે કે જે વેદોને માને છે, વેદના શરણમાં જઈને તે માયાવાદી દર્શનનો જે પ્રચાર કરી રહ્યા છે, એ એક ટાઈપના નાસ્તિક જ છે. એ પણ અને ક્યાંક ક્યાંક તો ગૌડી આચાર્યો એ પણ કીધું છે કે માયાવાદીઓ જે છે ને એના નાસ્તિક દર્શન કરતાં બુદ્ધનું નાસ્તિક દર્શન સારું છે. આ માયાવાદીઓ એટલા ખતરનાક છે, ભલે શાસ્ત્ર માને છે તોય. પણ હકીકત એ છે કે આ બંને મત અધૂરા છે અને વિનાશકારી છે. કાળાંતરમાં ભગવાને પછી જોયું કે બુદ્ધ દ્વારા અહિંસાની સ્થાપના પણ થઈ છે, શંકરાચાર્ય દ્વારા માયાવાદની સ્થાપના પણ થઈ છે. ત્યારે એમણે 4 આચાર્યોને પ્રકટ કર્યા ભારતની અંદર. સૌથી પહેલા આચાર્ય શંકરાચાર્ય છે અને એની પછી બીજા 4 આચાર્યનું પ્રાગટ્ય થયું અને એમણે વૈષ્ણવ સિદ્ધાંતોની સ્થાપના કરી. એ 4 આચાર્યોમાં સૌથી પહેલાં પ્રાગટ્ય થયું શ્રીપાદ નિંબાર્કાચાર્યનું. ત્યાર પછી વિષ્ણુ સ્વામી, પછી રામાનુજાચાર્ય અને સૌથી અંતમાં 4થા નંબર ઉપર પ્રાગટ્ય થયું છે મધ્વાચાર્યનું, 4થા આચાર્ય તરીકે. પણ એ 4 આચાર્યોની અંદર યદિ ટોપ લેવલમાં કોઈનું નામ લેવામાં આવે તો એ કોણ છે? મધ્વાચાર્ય છે. એનું કારણ છે કે મૂળ રૂપમાં માયાવાદનું સર્વાધિક રૂપથી ખંડન કરી, સૌથી વધારેમાં વધારે શંકરાચાર્યના મતનું ખંડન કરી અને દ્વૈતવાદની સ્થાપના એમણે કરી. દ્વૈત દર્શન. તમને કોઈ વ્યક્તિ પૂછે કે તમે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયની અંદર છો, તમારું દર્શન શું છે? બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયની અંદર તો ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રદત્ત જે સિદ્ધાંત છે અચિંત્ય ભેદા ભેદ, એ આપણો સિદ્ધાંત છે સંપ્રદાયનો. પણ મૂળ સિદ્ધાંત યદિ પૂછવામાં આવે તો શું છે? દ્વૈતવાદ. દ્વૈત. 2 મત હોય છે, એક છે અદ્વૈત અને એક દ્વૈત. તો મધ્વાચાર્યએ અદ્વૈત મતનું ખંડન કરી અને દ્વૈત મતની સ્થાપના કરી છે. તમે મધ્વાચાર્યનો ફોટો જોયો છે ક્યારે? કેટલા લોકોએ જોયો છે ફોટો મધ્વાચાર્યનો? 5-6 જણાય છે ખાલી. તો આ કથા થોડીક અઘરી થાય તમારે, કારણ કે તમે મધ્વાચાર્યનો ફોટો નથી જોયો. તમે એ કોણ છે એના વિષયમાં તમે કથા શ્રવણ કરો છો, પણ સાંભળવી પડશે, કારણ કે આપણા આચાર્ય છે. તો જે નથી જાણતા એની જાણકારી લેવી વિશેષ રૂપમાં જરૂરી છે. મધ્વાચાર્યનો ફોટો ત્યારે તમે જુઓ ને તો એના એક હાથ આ રીતે છે, જમણો હાથ જે છે ને એમાં 2 આંગળી હંમેશા ઉઠેલી હોય છે એની. એ 2 આંગળીનો અર્થ શું છે? જીવ અને ભગવાન બે એક નથી, એ 2 છે. દ્વૈતનો અર્થ થાય 2. જીવ અલગ છે અને ભગવાન અલગ છે. એનું જેણે દર્શન આપ્યું છે એ મધ્વાચાર્ય છે. એ હંમેશાથી અલગ છે, એક નથી. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ પોતાને મધ્વાચાર્યની પરંપરામાં રાખ્યા. મહાપ્રભુએ જોયું 4 વૈષ્ણવ સંપ્રદાયો છે અને ચૈતન્ય મહાપ્રભુના સમયમાં 4 વૈષ્ણવ સંપ્રદાય કાર્યરત હતા. છતાં મહાપ્રભુએ સ્વીકાર કોનો કર્યો છે?
બ્રહ્મ સંપ્રદાય, મધ્વાચાર્યની અંતર્ગત આવાળા બ્રહ્મ સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને એમણે ચારેય વૈષ્ણવ સંપ્રદાયમાંથી બબ્બે વસ્તુ લીધી, બે બે સિદ્ધાંત લીધા ચારેય પરંપરાઓમાંથી. એમાં મધ્વાચાર્યથી એમણે કૈવલ અદ્વૈત ખંડન અને શ્રી વિગ્રહ સેવા, આ બે વસ્તુ મધ્વાચાર્યના સંપ્રદાયથી સ્વીકાર કરી. કેવલ અદ્વૈત ખંડનનો અર્થ શું છે? કે જીવ અને ભગવાન નિત્ય ભેદ ધરાવે છે અને ભગવાનના શ્રી વિગ્રહની સેવાની જે પરંપરા મધ્વાચાર્યની પરંપરામાંથી આ બે વસ્તુ એમણે મધ્વાચાર્યથી સ્વીકાર કરી. રામાનુજાચાર્યનો જે શ્રી સંપ્રદાય છે એમાંથી મહાપ્રભુએ શુદ્ધ ભક્તિ અને વૈષ્ણવોની સેવા, આ બે સિદ્ધાંતો ત્યાંથી ગ્રહણ કર્યા. ત્રીજા વિષ્ણુ સ્વામીના સંપ્રદાયમાંથી એમણે તદીય સર્વ સ્વભાવ અને રાગ માર્ગ, આ બે સિદ્ધાંત એમણે વિષ્ણુ સ્વામી અર્થાત વલ્લભાચાર્યની પરંપરામાંથી સ્વીકાર કર્યો. અને નિંબાર્કાચાર્યથી એકાંત રાધા ભાવ અને ગોપી ભાવ, આ બે વસ્તુનો સ્વીકાર એમણે નિંબાર્ક સંપ્રદાયથી કર્યો. કારણ કે રસ તત્વનું સૌથી પહેલું પ્રચલન જે છે એ નિંબાર્ક સંપ્રદાયથી શરૂ થયું છે. એટલા માટે એમાં જુઓ તમે, રાધા તત્વ, રાધિકા ભાવ અને ગોપી ભાવ, આ બંને ભાવનો સ્વીકાર નિંબાર્ક પરંપરાથી મહાપ્રભુએ કર્યો છે. આ જાણવા યોગ્ય તથ્ય છે, થોડું આપણા રસથી બહાર છે, પણ સમજવું જરૂરી છે કે આ 8 વસ્તુ મહાપ્રભુએ સ્વીકાર કરી અને એ 8 વસ્તુઓને એણે ભેગી કરી અને ગૌડીય સંપ્રદાયની અંદર પ્રદાન કરી, એમણે જે સિદ્ધાંતો આપ્યા એમાં. તો શીલ પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ, પ્રભુપાદના પ્રણામ મંત્રની દ્વિતીય લાઈનમાં શું છે? નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણે. તો એ જે નિર્વિશેષ અને શૂન્યવાદ, આ બંને શબ્દ જે પ્રભુપાદના મંત્રમાં આવ્યા છે, તો એનાથી શીલ પ્રભુપાદજીનું કાર્ય સિદ્ધ થાય છે. પ્રભુપાદજીએ શું કર્યું? તો પ્રભુપાદજીએ નિર્વિશેષ અને શૂન્યવાદ ધરાવતા જે પશ્ચિમના દેશો છે એનો ઉદ્ધાર કર્યો છે. એટલે એમના મંત્રમાં 2 શબ્દો લાગ્યા છે, નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણે. કારણ કે ભારત વર્ષમાં તો આનું પ્રચલન થોડું ઓછી માત્રામાં, પણ વિદેશોની અંદર આ 2 મત ખૂબ પ્રચલિત છે. તમે ભારતથી બહાર નીકળો તો બૌદ્ધ મત તમને સંપૂર્ણ વિશ્વમાં દેખાશે. બૌદ્ધ લોકોનું પ્રચલન છે. અત્યારે ક્રિશ્ચિયન અને ઇસ્લામનું પ્રચલન વધારે છે, પણ ઇસ્લામ અને ક્રિશ્ચિયન એ નિર્વિશેષવાદ જ છે, બીજું કાંઈ નથી. કારણ કે એ બંને ભગવાનને નિરાકાર માને છે. અલ્લાહની મૂર્તિ જોઈ છે તમે ક્યારેય? નહીં જોઈ હોય. અને ક્રિશ્ચિયનોમાં પણ ભગવાન નિરાકાર છે, કારણ કે તમે જીસસને જોયા છે, પણ એના જે મૂળ ઈશ્વર જે છે એનો ક્યાંય શ્રી વિગ્રહ છે નહીં કોઈ જગ્યાએ. તો નિર્વિશેષવાદીઓ આ છે, અને જેટલા પણ બૌદ્ધ છે એ બધા શૂન્યવાદી છે. અને એવા લોકોનો ઉદ્ધાર કરી અને એમને વૈષ્ણવ બનાવ્યા પ્રભુપાદજીએ. એટલા માટે એમના પ્રણામ મંત્રમાં 2 શબ્દ પ્રયોગ થયા છે, નિર્વિશેષ અને શૂન્યવાદ. તો મધ્વાચાર્ય જે છે એ આપણા સંપ્રદાયના પ્રમુખ આચાર્ય છે, અને એમના પદ ચિહ્નો ઉપર ચાલી અને આપણે આ જગતમાં જે નિર્વિશેષ અને શૂન્યવાદ છે એમનાથી જીવોની રક્ષા કરવાની છે. આ ગૌડીય પરંપરાના અથવા જે 4 વૈષ્ણવ પરંપરાની અંદર જેટલા પણ ભક્તો છે એનું આ પરમ કર્તવ્ય છે. જ્યારે આપણે મધ્વાચાર્યનું સ્મરણ કરીએ તો એક સ્મરણ આપણને આવે, જેથી આપણે સારી રીતે ઓળખીએ છીએ, તો ઉડુપી. કારણ કે મધ્વાચાર્યનું પ્રમુખ સ્થાન છે ઉડુપી, અને આ ઉડુપીની અંદર ભગવાનના એક શ્રી વિગ્રહ છે જેનું નામ છે ઉડુપી કૃષ્ણ. બહુ સુંદર વિગ્રહ છે ભગવાનના. તો ભગવાન એમના શુદ્ધ ભક્તની સેવા સ્વીકાર કરવા માટે દ્વારિકાથી ઉડુપી સુધી આવ્યા
અને મધ્વાચાર્યની સેવા ભાવનાનો એમણે સ્વીકાર કર્યો. આજે પણ હજારો લાખોની સંખ્યામાં લોકો ઉડુપી દર્શન કરવા માટે જાય છે, ઉડુપી કૃષ્ણ. અને એની દિવ્ય સેવા જે પરંપરા મધ્વાચાર્યએ સ્થાપિત કરી છે, તો એ જ પરંપરા અનુસાર એમની સેવા થઈ રહી છે ત્યાં. એ સેવા જોઈને તે આપણું મન આનંદિત થઈ જાય એવી દિવ્ય સેવા એમણે ત્યાં સ્થાપિત કરી છે. તો શ્રીપાદ મધ્વાચાર્ય એટલા મહાન ભક્ત હતા કે એમના જીવનના વિષયમાં વાંચવું, સાંભળવું નિશ્ચિત રૂપમાં આપણને પ્રેરણા આપે એવું છે, પ્રેરણાદાયક છે. શ્રીપાદ મધ્વાચાર્યએ ક્યારેય ગૃહસ્થ જીવનમાં પ્રવેશ નથી કર્યો. આજીવન બ્રહ્મચારી રહ્યા છે, મતલબ કે એમણે વિવાહ નથી કર્યા. અને બાળપણથી જ ભગવાનની સેવામાં પૂર્ણતયા સમર્પિત હતા. ઉડુપીની અંદર રહી શ્રી વિગ્રહની સેવા કરી અને પૂર્ણ સંતુષ્ટ હતા. પણ એમની એક તીવ્ર ઈચ્છા એવી હતી કે શાસ્ત્રોના સહી નિષ્કર્ષને આ જગતમાં પ્રચારિત કરવામાં આવે. શાસ્ત્ર આજે ઘણું બધું છે, ગ્રંથો ઘણા બધા છે, પણ એનો વાસ્તવિક નિર્ણય આ જગતમાં બહુ ઓછા લોકો જાણે છે. રિયલ પોઝિશન ભગવદ્ ગીતા ઘણા લોકો વાંચે છે, પણ ભગવદ્ ગીતા વાંચીને એ લોકો નિર્વિશેષવાદી થઈ જાય છે. શું કામ? કારણ કે ગીતાનું અસલી તાત્પર્ય એ લોકો જાણતા નથી. ઘણા લોકો શ્રીમદ ભાગવતમ વાંચે છે, પણ ભાગવતમ વાંચ્યા પછી એ નિર્વિશેષવાદી બને છે, માયાવાદી બને છે. કેમ? કારણ કે ભાગવતના અસલી તાત્પર્યને સમજતા નથી. કેટલું દુર્ભાગ્ય છે! જો ભાગવતની કથાઓ કરે છે, ભગવાનની લીલાઓની ચર્ચા કરે છે, છતાં શું કહે છે? અંતે ભગવાન નિરાકાર છે. અને એમના જે શ્રોતાઓ છે એને તે સમજાવે છે કે ભગવાન નિરાકાર છે. એટલા માટે આ જગતના જે બદ્ધ જીવો છે, જે દુઃખી જીવ છે, એને શાસ્ત્રનો વાસ્તવિક પ્રચાર થાય, આ મધ્વાચાર્યની તીવ્ર ઈચ્છા હતી. એટલા માટે એમણે પોતાના આ જે દ્વૈતવાદનો મત છે, એ મતનો પ્રચાર કરવા માટે મધ્વાચાર્યજીએ ખૂબ દૂર દૂર સુધી યાત્રાઓ કરી. એમનું નામ હતું વાસુદેવ. જ્યારે એમનો જન્મ થયો ને ત્યારે એમનું નામ આપવામાં આવ્યું હતું વાસુદેવ. અને એમણે અચ્યુત પ્રેક્ષ નામના સંન્યાસીથી 12 વર્ષની ઉંમરમાં સંન્યાસ ગ્રહણ કર્યો અને ત્યાર પછી મધ્વાચાર્યના નામથી વિખ્યાત થયા. સંન્યાસ ગ્રહણ કરી અને મધ્વાચાર્યએ આચરણ અને પ્રચાર પોતાના જીવનની અંદર આ બંને વસ્તુને સ્થાન આપ્યું. આચરણ પણ કર્યું અને પ્રચાર પણ કર્યો. તો એમનો એક મૂળ સિદ્ધાંત હતો પ્રચારમાં, ભગવાનની સર્વોપરિતા સિદ્ધ કરવાનો. કે આ જગતની અંદર ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, પરમ તત્વ ભગવાન છે, એનાથી ઉપર બીજું કોઈ નથી. આ એના ઉપદેશમાં સૌથી મૂળ વાત રહેતી. ભગવાન કેન્દ્ર સ્થાને રહેતા. અને એ સત્યને સ્થાપિત કરવા માટે એમણે ખૂબ યાત્રાઓ કરી, ખૂબ પ્રચાર કર્યો અને ખૂબ શાસ્ત્રાર્થો કરી, લોકોને શાસ્ત્રાર્થોમાં પરાજિત કરી. અને એમણે એ સત્યને સિદ્ધ કર્યું કે ભગવાન વિષ્ણુ કે કૃષ્ણથી વધારે શ્રેષ્ઠ તત્વ આ જગતમાં બીજું કોઈ છે નહીં. અને એટલા માટે એમણે એમના શિષ્યોને પણ ખૂબ ભણાવ્યા, ખૂબ પ્રશિક્ષિત કર્યા, શાસ્ત્રમાં તત્વવિદ બનાવ્યા. કારણ કે મધ્વાચાર્યની પહેલાં શંકરાચાર્યએ માયાવાદનો પ્રચાર ફેલાવી દીધો. ખૂબ ભારતમાં માયાવાદનો પ્રચાર થઈ ચૂક્યો છે. તો શંકરાચાર્યના જે અનુયાયીઓ હતા એમના પોતપોતાના કંઈક અલગ અલગ સંગઠનો હતા, એમના કંઈક નામ હતા. એટલા માટે મધ્વાચાર્યએ પોતાના સંગઠનનું નામ આપ્યું તત્વવાદ અથવા તત્વવાદી. એમના જે અનુયાયીઓ હતા ને એ બધા તત્વવાદી હતા. એટલે તત્વને એટલું સારી રીતે સમજતા, જાણતા કે કોઈ પણ માયાવાદીને આસાનીથી શાસ્ત્રાર્થમાં પરાજિત કરી શકે. પણ આ તત્વવાદનો સ્વીકાર ચૈતન્ય મહાપ્રભુ કે ત્યાર પછીના કોઈ પણ ગૌડીય આચાર્યએ કર્યો
સ્વીકાર એટલે પૂર્ણ રૂપમાં એ વાતને નથી માની, એનું તત્વ બરાબર છે, એમણે જે પ્રચલન કર્યું એ બરાબર છે, પણ એના વિષયમાં સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો શું મત છે? તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજની ઈચ્છા હતી કે આ ગૌડીય સંપ્રદાયનો પ્રચાર દક્ષિણ ભારતમાં પણ થાય અને દક્ષિણ ભારતની અંદર ગૌડીય મઠોની સ્થાપના થાય. પણ એમણે જોયું કે રામાનુજાચાર્ય અને મધ્વાચાર્યના વ્યાપક પ્રભાવના કારણે ભક્તિનું સ્થાન તો બની ચૂક્યું હતું. કારણ કે આ બંને આચાર્યોએ દક્ષિણ ભારતમાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. આંધ્ર બાજુનો જે પ્રદેશ છે એમાં તમિલનાડુ અને કેરળ, કર્ણાટક, આ 4 રાજ્યો જે છે દક્ષિણના, એમાં બંને આચાર્યોએ એટલો પ્રચાર કર્યો કે જેનાથી ખૂબ ભક્તો બન્યા. પણ એમની જે દાર્શનિક વૃત્તિ હતી, દાર્શનિક ભાવ જે હતો આ બંને આચાર્યોનો, સિદ્ધાંત સરસ્વતીએ જોયું કે એ સારો છે ને એનાથી લોકોનું કલ્યાણ થયું, પણ વેદાંતના પ્રચારથી ભક્તિ સિદ્ધાંત મહારાજ પ્રસન્ન હતા નહીં. કારણ કે વેદાંતનો પ્રચાર પ્રસાર કરવા માટે ખૂબ ભણવું પડે, ખૂબ શીખવું પડે, ખૂબ તત્વ એ બધી જાણકારી લેવી પડે. પણ ભક્તિ સિદ્ધાંત મહારાજે વિચાર્યું કે અહીંયા જો ગૌડીય મઠોની સ્થાપના થાય તો લોકોની અંદર શુદ્ધ ભક્તિનો પ્રચાર પ્રસાર કરી શકાય. કારણ કે વેદાંતમાં એકવાર જે વયો જાય ને એ પછી તત્વ સિવાય બીજી વાત જ ન કરે. એને ભક્તિ સમજાવવી બહુ કઠિન થઈ જાય. પછી આપણી ભાષામાં ફિલોસોફી વધારે જાણી જાય ને એને પછી ભક્તિના અંગોમાં એટલી બધી રુચિ ન લાગે. કારણ કે ફિલોસોફી વાળો છે ને એ પછી કડક થઈ જાય, એ ઝૂકે નહીં. એને પછી નાચવામાં મજા ન આવે, એને કથામાં મજા ન આવે, એને તત્વમાં જ ફિલોસોફીમાં જ એને મજા આવે પછી એને, એટલે એનો રસ ખોઈ બેસે. જ્યારે આપણી પરંપરા જ રસ તત્વથી ભરેલી છે. એટલા માટે એકવાર ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે મારા જે શિષ્ય પોતાનું ભજન પૂરું નથી કરતા, હું એને ભગવત ધામ લઈ જવા માટે પાછો આવીશ. અને સાથે જ એ સમયમાં દક્ષિણ ભારતમાં અને વૃંદાવનમાં પ્રચાર પ્રસાર કરી અને મારી ઈચ્છાને પૂરી કરીશ. અને ચૈતન્ય મહાપ્રભુની અનેક પાદપીઠોની હું સ્થાપના કરીશ. તો શીલ પ્રભુપાદ ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા 9.10 પોતાના તાત્પર્યમાં વર્ણન કરે છે કે આપણો સંપ્રદાય જે છે એ આવે છે મધ્વાચાર્યની પરંપરામાં, પરંતુ ગૌડીય વૈષ્ણવો જે છે એ આ તત્વવાદીઓથી જુદા છે. ભલે આપણે છીએ એક જ પરંપરાની અંદર, મધ્વાચાર્યની પરંપરામાં જ આવ્યા, પણ ચૈતન્ય મહાપ્રભુ પછી આ પરંપરાનું આખું વિધાન અને સિદ્ધાંતો અલગ થઈ ગયા છે મહાપ્રભુ પછી. એટલે આને બ્રહ્મ મધ્વ ગૌડીય કહેવામાં આવે છે. આ ગૌડીય શું કામ જોઈન્ટ થયું છે? અરે કારણ કે મહાપ્રભુએ સિદ્ધાંત બદલ્યો છે આખો. ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ સિદ્ધાંતની સ્થાપના કરી છે. એની પહેલા દ્વૈતવાદ જે હતો મધ્વાચાર્યનો, તો પરંપરામાં એ ચાલ્યો. પણ મહાપ્રભુએ જોયું કે આમાં તત્વવાદની પ્રધાનતા વધારે છે, ભક્તિને એટલું બધું આ મહત્વ નથી આપતા જેટલું તત્વને મહત્વ આપ્યું છે એમણે. એટલા માટે આપણે એનાથી અલગ પડીએ છીએ. તો પ્રભુપાદે લખ્યું કે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે તત્વવાદી શબ્દ જ્યારે ક્યાંય લાગે તો એ મધ્વાચાર્યના અનુયાયીઓને સૂચિત કરે છે, અને પોતાની પરંપરાના શંકરાચાર્યના માયાવાદી અનુયાયીઓથી ભેદ કરવા માટે મધ્વાચાર્યએ પોતાના દળનું નામ તત્વવાદી રાખ્યું. નિર્વિશેષ અને અદ્વૈતવાદી સદૈવ આવા તત્વવાદીઓથી આક્રાંત થયા કરે છે. કારણ કે શંકરાચાર્યના જે અનુયાયી હતા ને એ ખૂબ ભણેલા હતા, બધા ખૂબ શાસ્ત્ર વાંચે, ખૂબ વેદાંતનો અભ્યાસ. હવે આપણે ભક્ત હોય અને આપણી શાસ્ત્રમાં પકડ ન હોય તો જે શાસ્ત્ર જાણવાવાળો વ્યક્તિ છે એની હારે તમે શાસ્ત્રાર્થ ન કરી શકો.
કારણ કે આપણને તો ખાલી ભગવાનનું નામ જપતા આવડે છે, મંગળ આરતી કરતા આવડે છે. પણ આપણને કીધું હોય કે તમારો સિદ્ધાંત અચિંત્ય ભેદાભેદ છે એ સમજાવો, તો તમે શું કરો? હે, તમને પૂછે કે તમે ઇસ્કોનમાં છો ને તમારો સિદ્ધાંત અચિંત્ય ભેદાભેદ છે, તો કયો એ શું છે? તો શું કહેશું આપણે? એ તો હવે આપણને જ ખબર નથી અચિંત્ય ભેદાભેદ શું છે. તો સીધી વાત છે, આપણે એની યાર શાસ્ત્રાર્થ નહીં કરી શકીએ. પણ મધ્વાચાર્યના મનમાં એ ઈચ્છા હતી કે શંકરાચાર્યના એ અનુયાયીઓને પણ સારી રીતે જવાબ આપી શકે એવા તત્વદર્શી વિદ્વાનોને હું તૈયાર કરું. અને એટલા માટે એણે પોતાની ટીમનું નામ તત્વવાદી રાખી દીધું. અને તત્વવાદીઓનું નામ સાંભળે ને તો આ શૂન્યવાદી અને નિર્વિશેષવાદીઓ ભાગવા માંડતા. એટલા ડરતા નથી, કારણ કે આ લોકો એટલા એક્સપર્ટ થઈ ગયા શાસ્ત્રમાં. તો આ રીતે એમણે શંકરાચાર્યના સિદ્ધાંતને પરાજિત કર્યો. શિલ માધવેન્દ્રપુરી તત્વવાદી પરંપરાના એક આચાર્ય હતા અને એમણે સ્થાપિત કર્યું કે તત્વનું અંતિમ લક્ષ્ય જે છે, આધ્યાત્મિકતાનું અંતિમ લક્ષ્ય જે છે એ શુદ્ધ ભક્તિ છે અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો એ છે. માધવેન્દ્રપુરી આ સ્થાપિત કર્યું છે. અને આ માધવેન્દ્રપુરી કોણ છે જાણો તમે? જેણે ગિરિરાજ ગોવર્ધન ઉપર શ્રીનાથજીનું પ્રાગટ્ય કરાવ્યું એ માધવેન્દ્રપુરી છે. આ મધ્વાચાર્યની પરંપરાના આચાર્ય છે. તત્વવાદીઓના દળમાંથી હતા, પણ એમાં રસ તત્વનો સંચાર થઈ ચૂક્યો હતો. એટલા માટે એણે કીધું કે આ બધાનું છેલ્લું લક્ષ્ય જે છે એ ભગવત પ્રેમ છે. અને ગૌડીય સંપ્રદાયની અંદર આવવાવાળા જે વૈષ્ણવો છે, જે પરંપરા શ્રી ચૈતન્ય મહાપ્રભુનું અનુસરણ કરે છે, એ તત્વવાદીઓથી અલગ છે. મતલબ ચૈતન્ય મહાપ્રભુ પછીના જેટલા પણ વૈષ્ણવો છે એ મધ્વાચાર્યના જે ભક્તો છે એ બે એક નથી. ઓલા તત્વવાદી છે, જ્યારે આને ગૌડીય વૈષ્ણવ કહેવામાં આવે છે. તો ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી મધ્વ ગૌડીય સંપ્રદાયના રૂપમાં ઓળખાય છે. તો શ્રીપાદ મધ્વાચાર્ય આ રીતે આ પરંપરાના આચાર્ય છે. પણ આપણે જે એમનાથી થોડા અલગ છીએ એ કેવલ રસ તત્વના ભેદના કારણે છે. કોઈ વ્યક્તિ એવું ન વિચારવું જોઈએ કે એક જ પરંપરામાં આવે છે છતાં અલગ કેમ છે. કેમ અલગ રહેવાનું કારણ રસ તત્વનો ભેદ છે. અહીંયા પૂર્ણ લક્ષ્ય જે છે એ કૃષ્ણ પ્રેમ છે, જ્યારે ત્યાં પૂર્ણ લક્ષ્ય જે છે એ કંઈક અલગ છે તત્વમાં. એટલા માટે આપણે મધ્વાચાર્યને આચાર્ય તરીકે સ્વીકાર કરી અને ગૌડીય પરંપરાની અંદર આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે બલદેવ વિદ્યાભૂષણ નામના જે આચાર્ય છે એમણે પોતાનું એક અલગ ભાષ્ય લખ્યું, જેનું નામ છે ગોવિંદ ભાષ્ય. અને ગોવિંદ ભાષ્ય દ્વારા એમણે આ મધ્વ સંપ્રદાય, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય જે છે એને પ્રમાણિત કર્યો છે. તો આ પરંપરાની કંઈક વ્યાખ્યા છે, થોડો પરિચય છે. સિદ્ધાંતો અને મતના વિષયમાં આપણે જાણકારી રાખવી જરૂરી છે, કારણ કે અનાયાસ આવા શબ્દો પહેલી વાર આપણી સામે આવે ક્યાંક ત્યારે આપણને ઝટકો ન લાગે. એને કે પહેલી વાર આ સાંભળ્યું આપણે પહેલી વાર કે આવું હોય કાંઈક એમ, અને પછી આપણે પૂછવા આવવું પડે. એટલા માટે જ આમ તો હું વિચાર કરતો તો નવી કથા શું આરંભ કરવી, પણ મેં કીધું શ્રી સંપ્રદાયના આચાર્યોની આટલી આટલી કથાઓ જોઈ અને એમાં તમે આટલા આનંદથી પ્રેમથી આ કથાને સાંભળી, તમારો ઉત્સાહી બહુ સારો હતો આલવારોની કથામાં, રામાનુજાચાર્યની કથામાં. પણ કેટલું મોટું આશ્ચર્ય છે કે જે પરંપરામાં ભજન કરીએ છીએ એ મધ્વાચાર્યના વિષયમાં જ આપણને કાંઈ ખબર નથી. સમજમાં આવ્યું? એટલે કીધું મધ્વાચાર્યની કથા લે, કમસે કમ પરંપરાના મૂળ આચાર્યના વિષયમાં તો જાણકારી હોવી જોઈએ કે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ એ માધ્યમ કયું છે, ક્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ. તો ઉડુપી ક્ષેત્ર આ મધ્વાચાર્યનું ક્ષેત્ર છે. અને ત્યાં કથા એવું કહે છે કે ભગવાન પરશુરામના રૂપમાં પ્રકટ થયા હતા આ ક્ષેત્રની અંદર, અને સંસારની અંદર શાંતિ અને વ્યવસ્થા બનેલી રહે એટલા માટે જે દુષ્ટ શાસકો હતા
એનો વધ કરી આ પૃથ્વીને આતંક અને તાનાશાહીથી મુક્ત કરી અને એમણે કશ્યપ મુનિને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી. 21 વખત આ પૃથ્વી ઉપરથી એમણે દુષ્ટ ક્ષત્રિયોનો સંહાર કર્યો, પણ એમને રાજ્યની કોઈ લાલસા હતી નહીં. એટલા માટે એણે રાજ્ય કોને સુપ્રત કરી દીધું? બ્રાહ્મણોને. અને બ્રાહ્મણોએ સમાજની અંદર નીતિ નિયમોને સ્થાપિત કરી અને સમાજને એક સુવ્યવસ્થા પ્રદાન કરી. એટલા માટે જે રાજસત્તા ઉપર ધર્મની સત્તા પ્રધાન હોય એ રાજ્યની પ્રજા હંમેશા સુખી હોય છે. પણ જ્યાં રાજસત્તા સ્વતંત્ર થાય ત્યારે એ રાજસત્તાને પણ ખંડિત કરી દેવી જોઈએ. ભગવાને સ્વયં પ્રકટ થઈ અને શાંતિ વ્યવસ્થાની સ્થાપના કરી. પણ એમને એક ચિંતા એ હતી કે જેટલી પણ ભૂમિ મેં જીતી લીધી છે, આ ભૂમિ મેં કોને આપી દીધી છે? કશ્યપ મુનિને દાન કરી દીધું છે એનું. અને જે વસ્તુ બીજાને દાન આપી હોય એની ઉપર આપણો અધિકાર રહેતો નથી. તો પરશુરામે કીધું આ બધું દાનમાં આપ્યું તો મારે ક્યાં રહેવા જવું? આનો આપણું ઘર હોય ને આપણે કહી દઈએ આલ્યો આખે આખું ઘર હવે મેં આપી દીધું દાનમાં, એનો મતલબ કે એ ઘરમાં પછી આપણે રહી શકીએ? તો આપણા રહેવાની વ્યવસ્થા તો કંઈક બીજી કરવી જોઈએ ને. પરશુરામજીએ વિચાર્યું કે મારે રહેવાની વ્યવસ્થા કંઈક કરવી જોશે, એટલે એણે સમુદ્રને આદેશ આપ્યો કે તું જગ્યા કર રહેવા માટે. તો સમુદ્રને જેવો આદેશ આપ્યો એટલે સમુદ્રએ કીધું કે તમે કાંઈ પણ હથિયાર ફેંકો, જ્યાં સુધી જાય એ ભૂમિ એટલો હું પાછો હટી જઈશ. પરશુરામજીએ દક્ષિણમાંથી એક બાણ છોડ્યું. બાણ એટલે પોતાની જે ફરસી હતી એ ફરસી છોડી અને ગુજરાતમાં અરબ સમુદ્ર જે છે એના તટેથી લઈ અને મહારાષ્ટ્ર જ્યાં સમુદ્ર આવે છે ને મુંબઈ નજીક, ત્યાંથી લઈ અને કેરલા બાજુનો જે ભાગ છે એ પટ્ટાની અંદર એમણે પોતાની કુહાડી ફેંકી અને સમુદ્ર એટલે કે વરુણદેવ એટલા પાછળ હટી ગયા અને નવી ભૂમિ પ્રદાન કરી એટલી. અને ત્યારે પોતાના નિર્વસન માટે એમણે એ ભૂમિને સ્વીકાર કરી. તો અરબ સાગરના તટથી પશ્ચિમના ઘાટ, મહારાષ્ટ્રથી નાસિકથી કન્યાકુમારી સુધી ભારતીય ઉપદ્વીપના દક્ષિણી બાજુએ ફેલાયેલું જેટલું પણ ક્ષેત્ર છે એને પરશુરામ ક્ષેત્ર કહેવામાં આવે છે. પરશુરામ ક્ષેત્રનો અર્થ છે પરશુરામની પુણ્યભૂમિ. તો આ રીતે પરશુરામજીએ નવી ભૂમિ પ્રાપ્ત કરી ભારત વર્ષની અંદર. અને પરશુરામ દ્વારા સ્વરચિત રાજા જેનું નામ હતું રામભોજ, આ ભૂમિ જે નવી પ્રાપ્ત થઈ ને એના રાજા કોને બનાવ્યા? એણે રામભોજને. અને આ ઉડુપી ક્ષેત્ર પણ એની અંતર્ગત જ છે પરશુરામ ક્ષેત્રમાં. તો એ રામભોજ રાજા થયા અને એ રક્ષા હેતુ એણે પોતાને જ નિયુક્ત કર્યા કે આ સ્થાનની હું પોતે રક્ષા કરીશ. પરશુરામજી એકવાર એ રાજાને આદેશ આપ્યો કે તમે આ ભૂમિનું શુદ્ધિકરણ કરો. તો એક ખૂબ સુંદર સોનાનું હળ બનાવવામાં આવ્યું અને સોનાના હળ દ્વારા એ ભૂમિનું શુદ્ધિકરણ કરવા લાગ્યા. તો હળ ચલાવતા વખતે બન્યું એવું કે એ હળની જે અણી હતી ને એમાં એક સાપ આવી ગયો અંદર હશે જમીનમાં. તો હળ ઘૂસી ગયું, સાપનું મૃત્યુ થઈ ગયું. તો રાજાએ જઈને પરશુરામજીને પૂછ્યું કે આપણે તો ભૂમિને શુદ્ધ કરવા માટે આ કાર્ય કર્યું હતું, પણ હળ ચલાવવામાં થયું એવું કે એક સાપનું મૃત્યુ થઈ ગયું છે. તો પરશુરામજીએ કીધું કે સાપ મરી ગયો એમાં શું વાંધો છે? આમ તો સર્પ હત્યા શાસ્ત્રમાં પાપ છે. પણ પરશુરામજીએ કીધું કે સાપ બીજું કોઈ નથી, એક રાક્ષસ હતો અને આપણી ભૂમિ શુદ્ધ ન થાય એટલા માટે સાપ બનીને જમીનમાં ઘૂસી ગયો. તો એક અનાયાસ એક રાક્ષસનો વધ થયો છે, એટલે તમારે આમાં કોઈ પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા નથી. પણ છતાં રાજાના મનમાં થયું કે આ સર્પ હત્યાના પાપથી બચવું જોઈએ. અને પરશુરામજીના સાથે એણે પરામર્શ કર્યો કે નહીં, હવે ભલે રાક્ષસ હતો પણ સાપના રૂપમાં હતો, એનું મૃત્યુ થયું છે.
એટલા માટે એણે 5 યોજન ક્ષેત્ર જે હતું, 5 યોજન, 1 યોજન એટલે કેટલું થાય? 8 કિલોમીટર થાય 1 યોજન. તો 5 યોજન એટલે 40 કિલોમીટર ચોરસ ભૂમિ એણે નક્કી કરી અને એ 40 કિલોમીટર ભૂમિને ચાંદીથી મટી લીધી આખી. પ્રાયશ્ચિત આપણે તો ખાલી વિચારવાનું. 40 કિલોમીટરનો એ એરિયો જે હતો, 5 યોજન, એ ચાંદીની એક ગાદી બનાવડાવી, ચાંદીની ગાદી, અને એ સ્થાન ઉપર સ્થાપિત કરી. અને એની મધ્યમાં સાપ જેવું એક દેખાય એવું એક સિંહાસન સોનાનું બનાવ્યું, સ્થાપિત કર્યું. અને એ સિંહાસન ઉપર એમણે પરશુરામજીને સ્થાપિત કર્યા. એ તો સાક્ષાત ભગવાન છે. પરશુરામજીને સ્થાપિત કર્યા. એનું નામ હતું અનંતાસન. તો એ સિંહાસન ઉપર બેઠા રહી અને પરશુરામજી રાજાને આશીર્વાદ આપતા રાજ્ય ચલાવવા માટે. અને ત્યાર પછી સમય જતા એ ગાદી જે છે એ જમીનમાં ઘસતી ગઈ અંદર, કારણ કે નીચે માટી હતી તો ધીમે ધીમે અંદર બેસતી ગઈ. અને એટલું જે સ્થાન હતું એને કહેવામાં આવતું હતું રજત પીઠ. ચાંદીને રજત કહેવામાં આવે છે. તો એ એરિયો જે એટલો હતો ચાંદીનો, એને રજત પીઠ કહેવામાં આવે છે. અને એ સિંહાસન ઉપર પરશુરામજીએ સ્વયં પોતાને એક લિંગના રૂપમાં પ્રગટ કરી દીધા, શિવલિંગના રૂપમાં, લિંગના રૂપમાં પ્રગટ થયા. અને એ અનંતેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. આજે તમે ઉડુપી મંદિરમાં જાઓ તો મોટામાં મોટું મંદિર જે છે ને ઉડુપી મઠની અંદર, એ અનંતેશ્વર મહાદેવ છે. મતલબ શિવજી નથી, પરશુરામજી છે. અને એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને ભગવાનનું એક નામ અનંત છે. તો અનંતેશ્વરના નામથી પ્રસિદ્ધ થયું આસન. તો આજનું જે ઉડુપી છે, જ્યાં ઉડુપી મઠ છે, એ વાસ્તવમાં શું છે? આ રજતપીઠ છે. એની ઉપર જ મધ્વાચાર્ય દ્વારા પછી મઠની સ્થાપના કરવામાં આવી છે. અને અનંત શેષનાગનું નામ છે. તો ભગવાન વિષ્ણુ ત્યાં અનંતેશ્વરના રૂપમાં પૂજિત છે. આ સ્થાન રજતપીઠના નામથી પછીથી પ્રસિદ્ધ થયું. તો મધ્વાચાર્ય જ્યારે પ્રકટ થયા એની પહેલા આ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું. અને પ્રાચીનતમ મહત્વપૂર્ણ તીર્થ સ્થાન હતું આ. એવું નહોતું કે મધ્વાચાર્યનું પ્રાકટ્ય થયું પછી લોકો ત્યાં જાતા થયા, એવું નથી. પણ પહેલેથી જ આ તીર્થસ્થાન આધ્યાત્મિક દર્શનનું એક કેન્દ્ર બનીને રહ્યું. અને એટલા માટે આ રજતપીઠને 7 પવિત્ર કેન્દ્રમાંથી સૌથી પહેલું માનવામાં આવ્યું છે. તો આ રીતે મધ્વાચાર્યના જે માતા પિતા છે એમણે પણ મધ્વાચાર્યનો જન્મ કરાવવા માટે, એમનું પ્રાકટ્ય થાય એના માટે 12 વર્ષ સુધી આ ભગવાન અનંતેશ્વરની પૂજા અર્ચના કરી હતી. અને એ ભગવાન અનંતેશ્વર જે છે એમણે પ્રકટ થઈ અને મધ્વાચાર્ય પુત્ર રૂપમાં પ્રાપ્ત થશે એવો આશીર્વાદ આપ્યો. અને આ પ્રકારે એ મંદિર પણ અત્યંત મહત્વપૂર્ણ છે, જ્યાંથી શ્રીપાદ મધ્વાચાર્યની કથા જોડાયેલી છે. તો મધ્વાચાર્યના વિષયમાં આ કાંઈક પૃષ્ઠભૂમિ છે, પૂર્વ ભૂમિકા છે. અને એમના વિસ્તૃત જીવન ચરિત્રનો આરંભ આપણે આવતા ગુરુવારથી કરશું. કારણ કે કથા શરૂ કરી અને વળી પાછું અટકી જવું પડે વચ્ચે, ત્યારે સમય થઈ ગયો છે. એટલે તો નેક્સ્ટ ગુરુવારથી કઈ રીતે મધ્વાચાર્યનું પ્રાગટ્ય થયું એના જન્મની કથા શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમા.